જય સિયારામ મિત્રો, માનસ રોહિત યુટ્યુબ ચેનલમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, નેસવડ ગામના આંગણે જ્યારે ત્રિદિવસીય ઉત્સવ ઉજવાઈ રહ્યો હોય ત્યારે આજના બીજા દિવસે આપણે સૌપ્રથમ હવનના દર્શન કરીશું. શાસ્ત્રીજી यहाँ હવન કરાવી રહ્યા છે. મિત્રો, આજે બીજા દિવસે માતાજીની જે મૂર્તિ લાવેલા છે આપણે વડલાવાળા ખોડિયાર માતાની, તેની અંદર પ્રાણ પ્રતિષ્ઠા થશે. એટલા માટે આ તમે જોઈ રહ્યા છો માટીના બધા કળશ છે. એની અંદર અલગ અલગ પ્રકારના નદીના, સરોવરના, દરિયાના જળ ભરેલા છે. ઘણી પ્રકારની નદીના પાણી અંદર ભરેલા છે. ઘણી બધી ઔષધિઓ છે, ખાસ કરીને ગૌમૂત્ર, ગાયનું ગોબર, તેના શિંગડાની ભસ્મ, આવું ઘણું બધું ઉમેરી અને એના માટે જળ બનાવવામાં આવેલું છે. અને આ માટીના કળશની અંદર તે ભરેલા છે. આપ જોઈ રહ્યા છો તે કળશની અંદર તે ભરી અને માતાજીને સ્નાન કરાવવામાં આવશે. ત્યારબાદ તેમાં પ્રાણ પ્રતિષ્ઠા થશે. મિત્રો, આપ જોઈ રહ્યા છો માતાજીને અત્યારે અભિષેક થઈ રહ્યો છે અલગ અલગ પ્રકારની વસ્તુઓથી. એમાં અમે લોકો ખાસ ભાગ્યશાળી છીએ કે અમે પણ એમાં સામેલ છીએ. ઘણા બધા ગામના વડીલો પણ છે. આપ જોઈ રહ્યા છો મિત્રો કે અલગ અલગ વ્યક્તિઓ દ્વારા માતાજીને અલગ અલગ પ્રકારના સ્નાન કરાવવામાં આવી રહ્યા છે. ગામના ઘણા વડીલો છે, અમે પણ છીએ. ઘણા બધા નાના બાળકોને પણ આમાં સામેલ કરવામાં આવ્યા છે, જેનો ઘણો રાજીપો છે કે બાળકો આપણા ગામનું ભવિષ્ય છે અને તેઓને અત્યારથી જ આ રીતના સંસ્કાર આપી અને આપણે ધાર્મિકતા લાવી શકીએ. ગામના લગભગ તમામ વ્યક્તિઓ દ્વારા માતાજીને સ્નાન કરવામાં આવી રહ્યું છે. શિવ મંદિરના પૂજારી પણ છે, વિદ્યાર્થીઓ પણ છે, મારા પિતાજી પણ છે. ઘણા બધા વ્યક્તિઓ દ્વારા માતાજીને સ્નાન કરવામાં આવી રહ્યું છે. તો મિત્રો, આ રીતે માતાજીને સ્નાન કરાવી અને તેની અંદર આજ પ્રાણ પ્રતિષ્ઠા થશે. હવે આપણે જમણવાર જઈશું. મિત્રો, આપ જોઈ રહ્યા છો રસ્તા ઉપર એટલી બધી ભીડભાડ છે. આપ જોઈ રહ્યા છો. ખૂબ આનંદની વાત છે કે રસ્તામાં શરબતનું અને પાણીનું પરબ પણ બંધાવેલું છે. આપણું ગામ પહેલેથી જ આમ તો ભક્તિભાવવાળું છે. ખવડાવવામાં પીવડાવવામાં ક્યારેય પાછળ પડતું નથી. ખૂબ સારી વાત કહેવાય છે. ટ્યુશન ક્લાસના વિદ્યાર્થી શરબત પાઈ રહ્યા છે, જેનો મને ખૂબ આનંદ છે સાહેબ. આપ જોઈ રહ્યા છો મિત્રો, બાળકો પણ ખૂબ આનંદમાં છે. ટ્રેક્ટર ઉપર ડિસ્કો કરતાં કરતાં પણ તેઓ સેવા કરી રહ્યા છે, જે ખૂબ સારું છે. બધાને ખૂબ ઉત્સાહ છે તે આના ઉપરથી આપણને નક્કી થઈ જાય છે. આપ જોઈ રહ્યા છો ભજીયા બનાવવા માટે ડોયો તૈયાર થઈ રહ્યો છે ખૂબ સરસ રીતે. જે અમારા કુટુંબના જ એક અમારા મોટા ભાઈ છે જે તૈયાર કરી રહ્યા છે. ત્યારબાદ આપ જોઈ રહ્યા છો સંભારો પણ તૈયાર થઈ રહ્યો છે. ખૂબ સરસ ગોબી, કોબી ને બધું સુધારી અને મિક્સ કરી રહ્યા છે. મરચાં પણ મિક્સરની અંદર કટિંગ કરી અને તેનું પણ જ્યુસ કાઢવામાં આવી રહ્યું છે, જે મને એવું લાગે છે કે ભજીયામાં નાખવામાં આવશે. ખૂબ તીખા ભજીયા હશે તો આજ. ભાત પણ ખૂબ સરસ રીતે તૈયાર થઈ ચૂક્યા છે અને ખૂબ સરસ ભાત છે. બાસમતી ભાત હોય એવું લાગે છે સાહેબ. ભજીયાનો જે ડોયો તૈયાર થઈ રહ્યો હતો સાહેબ, તે આપ જોઈ રહ્યા છો. ભજીયા થઈ રહ્યા છે અને ખૂબ રાજીપો થાય મને કે અમારા જે રોહિત છે તેના પિતા જ તે ભજીયા બનાવી રહ્યા છે. સાથે સાથે બીજા પણ ઘણા બધા ભજીયા બનાવવામાં હેલ્પ કરી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો ખૂબ સરસ રીતે બધા સેવા કરી રહ્યા છે. આનંદની વાત તો એ છે કે ગામના બધા વ્યક્તિઓને એવું થાય કે હું કંઈક સેવા કરું, હું કંઈક સેવા કરું. આ એક સારી ભાવના છે આપણા ગામની અને એને કારણે જ મને એમ લાગે કે આપણું ગામ આવા સરસ મજાના કાર્યક્રમ કરી રહ્યું છે. આપ જોઈ રહ્યા છો માતાઓ રોટલી ખૂબ સરસ રીતે બનાવી રહ્યા છે. માતાઓને પણ એક પ્રકારનો આનંદ છે બધાને. હા, માં ખોડિયારમાં બધાને હંમેશા ખુશ રાખે તેવી શુભકામના. નેસવડમાં પહેલેથી જ આમ તો સાહેબ મને એવું લાગે કે થોડોક નેહ વરસેલો છે માતાજીનો, ત્યારે જ આ ગામનું નામ નેસવડ પડ્યું છે. ખૂબ ભક્તિભાવવાળું ગામ છે. એમાં સેવામાં તો પહેલા નંબરે આવે, પછી ભાઈઓ હોય, માતાઓ હોય કે બાળકો હોય, બધામાં એક અલગ જ પ્રકારનો આનંદ હોય છે. આપ જોઈ રહ્યા છો માતાઓ મેથી ખૂટી રહ્યા છે, જે ભજીયા માટે ખાસ બનાવાઈ રહી છે. મેથીના ભજીયા છે સાહેબ. આજ તો પ્રસાદી ખાસ લેવા માટે ખાસ બધાને વિનંતી. ભાઈઓ પણ ખૂબ સરસ રીતે સેવા કરી રહ્યા છે. કોક કોબી સુધારી રહ્યું છે તો કોક મરચાં ખૂટી રહ્યું છે, ટમેટાં પણ સુધારી રહ્યા છે. બધા ખૂબ સેવામાં સક્રિય છે, ખૂબ સરસ રીતે જોડાયેલા છે. મિત્રો, હવે આપણે જમવાના કાઉન્ટરે થઈશું કારણ કે પ્રસાદી શરૂ થઈ ચૂકી છે. આપણે સૌપ્રથમ ભાઈઓનો જે જમણવાર છે ત્યાં જઈશું. આપ જોઈ રહ્યા છો ખૂબ સરસ રીતે
જમણવાર ચાલુ છે, કાઉન્ટરે યોગ્ય રીતે પીરસાઈ રહ્યું છે, પ્રસાદી લેવા માટે લોકો પણ ખૂબ રાજીથી પ્રસાદી લઈ રહ્યા છે. એક અલગ જ પ્રકારની શિસ્ત અહીં જોવા મળી રહી છે. ત્યાં કોઈ પણ પ્રકારનો અઠવાડ પણ નથી પડ્યો અને ખૂબ સરસ રીતે પ્રસાદી લેવાઈ રહી છે. મિત્રો, હવે આપણે બહેનોના કાઉન્ટરે જઈશું. ત્યાં પણ બહેનો પ્રસાદી લઈ રહ્યા છે. આપ જોઈ રહ્યા છો, અહીંયા પણ ખૂબ સારી વ્યવસ્થા છે. સ્વયં શિસ્ત સાથે ભોજન પીરસાઈ રહ્યું છે, પ્રસાદી, અને બહેનો પણ ખૂબ સરસ રીતે પ્રસાદી ગ્રહણ કરી રહ્યા છે. મિત્રો, ખૂબ સરસ રીતે આ કાર્યક્રમ થઈ રહ્યો છે. અમારા વિડીયો આપને ગમે તો ખાસ લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને લિંક જે મોકલું તે પણ બીજાને શેર કરતા રહેજો. લ્યો ત્યારે જય વડલાવાળી ખોડિયારમાં, જય સિયા રામ.